જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો. મારી ચેનલ વિશુપાટણ વ્લોગ્સમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હમણાં ઘણા ટાઈમથી મારા વ્લોગ આવતા નતા, એટલે ગૌશાળાનું કામ ચાલુ હતું. મિત્રો, આપણી ગૌશાળા કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગઈ છે. એટલે મારા વ્લોગમાં તમને બતાવું કે અમે ગૌશાળામાં કેવું મસ્ત કામ કર્યું હોય. એટલે મારા વ્લોગમાં તમે જોડાયેલા રહેજો. આપણા ગૌશાળામાં હાલ અહીંયા અમે ડાયરેક્ટ પાણીની વ્યવસ્થા કરી છે. ગાયને જેટલું પાણી પીવું હોય ને એટલું જાતે પીએ કે બધી ગાય દીઠ એક પાણીના ટબ મૂકેલા છે. મિત્રો, આ છે ઓરિજિનલ કોકરેજનો અવાજ. કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર બતાવજો. આપણા ગૌશાળામાં હાલ અહીંયા અમે ડાયરેક્ટ પાણીની વ્યવસ્થા કરી છે. ગાયને જેટલું પાણી પીવું હોય ને એટલું જાતે પીએ કે બધી ગાય દીઠ એક પાણીના ટબ મૂકેલા છે. મિત્રો, આ ગૌશાળાનો આપણો શેડ 20x60 બનાવેલો હોય અને એ શેડમાં ગમેણો ગાયો કમ્પ્લીટ ગાયો ઊભી રહી શકે એ માટેની ગમેણો કમ્પ્લીટ તૈયાર કરેલી છે. સ્ટાર્ટ. મિત્રો, આ ગીર ગાય છે જે અમારી ગૌશાળામાં હાલ બે જ છે. બીજી કોકરેજી દેશી અને અલગ ટાઈપના ટૂંક સમયમાં વધારે ગાયો પણ આપણે લાવવાની છે. જોડાયેલા રહેજો મારા બ્લોગમાં. આ બાજુ અમારા બધા ગૌશાળાની ગાયોના બતાવું છું. એમાં સૌથી પ્યારી અમારી આ હતી. દેશી કોકરેજ બી છે. હા, મિત્રો, હવે ડેલી મારા ગૌશાળાનો વ્લોગ આવતા રહેશે. એટલે મારી ચેનલ વિશુપાટણ વ્લોગ્સને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. ત્યાં તમને અમારી બધી ગાયોની મુલાકાત ડેલી કરાવતો રહીશ તમને. આ પ્રેમ છે સાહેબ. સિનેમેટિક સીન લવ. મિત્રો, આ આપણે ઘોડીનો રૂમ હાલ અલગ બનાવેલો હે. ઘોડીના દ્રશ્યો તમને હું બતાવું. રિયા, રિયો, રવિ, રિયા, શેખ, રવિ. તો ફાઇનલી મિત્રો, આ છે રિયા અને આ છે રવિ.